हे गाइस स्वागत है एग्जाम टुडे पर मित्रों લઈને આવ્યા છે નવા મુખ્યમંત્રી 2026 ઘણા બધા રાજ્યોના મુખ્યમંત્રી બદલાઈ ગયા છે પીએસઆઈ એલઆરડીસીસી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ વિડીયો રહેશે માત્ર 10 મિનિટ લઈશ મિત્રો તમામ રાજ્યના જે મુખ્યમંત્રી છે એની વાત કરી લઈશ છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો મિત્રો ટોપિક પર આવી એના પહેલાં તમને જણાવી દઉં સ્પેશિયલી સીસી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી અને ફોરેસ્ટ ગાર્ડ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ છેલ્લા 7 વર્ષથી આપણા ડેલી યુટ્યુબ પર વિડીયો બને છે કરંટ અફેર્સના અને પછી જ આપણે કરંટ અફેર્સની પીડીએફ પ્રોવાઈડ કરીએ છીએ ભારતનું કરંટ ઇન્ટરનેશનલ કરંટ અને ગુજરાત કરંટ તમામ વસ્તુ કવર થઈ જશે સ્પોર્ટ્સ એવોર્ડ્સ નિમણૂક નિધન ઇકોનોમી બધા ટોપિક તમારા ક્લિયર થઈ જશે બરાબર કરંટ અફેર્સનો એક પણ પ્રશ્ન બહાર જશે નહીં પીડીએફનો ચાર્જ ખાલી 250 રૂપિયા છે એક વર્ષના પૂરેપૂરું એક વર્ષનું અલગ મહિનાની અલગ પીડીએફ મળશે પીડીએફ માટે 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં તમને પીડીએફ મળી જશે કોઈને ડેમો પીડીએફ જોવી હોય ગઈ પરીક્ષામાં પૂછાયેલા સબૂત જોવા હોય બિકોઝ આપણા કરંટ અફેર દરેક પરીક્ષામાં 100% પૂછાય છે તો પણ આ નંબર પર મેસેજ કરો ડેમો પીડીએફ તો જરૂરથી જોઈ લેજો એના કોઈ પૈસા નથી બાકી 6 મહિનાનું જોઈએ તો 6 મહિનાનું મળી જશે વર્ષનું જોઈએ તો વર્ષનું મળી જશે બેસ્ટ કરંટ અફેર આવશે એકદમ ઓથેન્ટિક કરંટ અફેર છે એવું નથી કે ભાઈ આપણે થોડું ઘણું કરંટ અફેર લખીને તમને આપી દઈએ ડેલી મારા યુટ્યુબ પર વિડીયો આવે છે છેલ્લા 8 વર્ષથી બરાબર અને પછી જ હું કરંટ અફેર્સ પ્રોવાઈડ કરું છું ટોપિક પર આવીએ મિત્રો મુખ્યમંત્રી અત્યારે બદલાઈ ગયા છે બરાબર તો અત્યારે વાત કરીએ આપણે જમ્મુ કાશ્મીરના નવા મુખ્યમંત્રી કોણ બન્યા જુઓ લગભગ 3 રાજ્યમાં મુખ્યમંત્રી બદલાયા છે એટલે આ વિડીયો આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે અને પીએસઆઈ વાળા તો ખાસ જોઈ લેજો એલઆરડી વાળા પણ ખાસ જોઈ લેજો જમ્મુ કાશ્મીરના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઉમર અબ્દુલ્લા બરાબર ઉમર અબ્દુલ્લા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી છે સ્ટારમાં કરજો ઉમર અબ્દુલ્લા એ ફારૂક અબ્દુલ્લાના જ મિત્રો પુત્ર છે અને હવે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી છે ઉમર અબ્દુલ્લા રાઈટ આન્સર થશે પ્રશ્ન છે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે બરાબર તો આપણો રાજ્ય ગુજરાત અને ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે મિત્રો તો આપણા ભૂપેન્દ્ર કાકા બરાબર ભૂપેન્દ્રભાઈ અમદાવાદની ઘાટલોડિયા જે સીટ છે એના પરથી ધારાસભ્ય છે અને તેઓ ગુજરાતના વર્તમાનમાં મુખ્યમંત્રી છે સ્ટારમાં કરજો વેરી ઇમ્પોર્ટન્ટ છે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી કોણ છે મિત્રો રાજસ્થાનમાં નવા મુખ્યમંત્રી એ જો એમને પરચીવાળા સીએમ કહેવામાં આવે છે કારણ કે એમની પરચી ખોલવામાં આવી હતી વસુંધરા રાજે જે છે એ પરચી લઈને ગયા હતા બરાબર રાજનાથસિંહ અને વસુંધરા રાજે તમને બધાને એ સીન યાદ હશે ભજનલાલ શર્મા રાજસ્થાનના નવા મુખ્યમંત્રી બની ગયા છે બરાબર રાજસ્થાનના નવા મુખ્યમંત્રી કોણ છે ભજનલાલ શર્મા રાઈટ આન્સર થશે નેક્સ્ટ ક્વેશ્ચનની આપણે વાત કરીએ સિક્કિમના નવા મુખ્યમંત્રી કોણ બન્યા સિક્કિમ તો રાઈટ આન્સર છે મિત્રો આમાં પ્રેમસિંહ તમાંગ બરાબર પ્રેમસિંહ તમાંગ જે છે એ સિક્કિમના નવા મુખ્યમંત્રી છે સિક્કિમના સ્ટારમાં કરજો ખૂબ ઇમ્પોર્ટન્ટ બરાબર તેલંગાણાના નવા મુખ્યમંત્રી કોણ છે મિત્રો નવા બન્યા હતા એ પણ બરાબર રેવંતા રેડ્ડી તેલંગાણાના નવા મુખ્યમંત્રી છે રેવંતા રેડ્ડી તેલંગાણાના નવા મુખ્યમંત્રી પહેલાં આંધ્રપ્રદેશ અને તેલંગાણા એક જ હતું 2014ની અંદર બંને ડિવાઈડ થાય છે ભાષાના આધારે તેલુગુ ભાષાનું એક નવો સ્ટેટ બને છે તેલંગાણા આંધ્રપ્રદેશનું જે પાટનગર હતું મિત્રો એ હવે તેલંગાણાનું પાટનગર બની ગયું છે એનું નામ છે હૈદરાબાદ અને સીએમ છે રેવંતા રેડ્ડી ઉત્તર પ્રદેશના સીએમ કોણ છે તો તમને બધાને ખ્યાલ હશે તમને શું આખી દુનિયાને ખ્યાલ હશે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ અજયસિંહ બિસ્ટ એમનું મૂળ નામ હતું પછી એમણે દીક્ષા લીધી હતી મહંત છે મિત્રોએ અને હવે યોગી આદિત્યનાથ તરીકે ઓળખાય છે પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી કોણ છે તો રાઈટ આન્સર છે મમતા બેનર્જી હવે પશ્ચિમ બંગાળમાં ઇલેક્શન છે 6 તારીખે નવા સીએમ કોણ બનશે એ જોવાનું રહેશે શું ફરીથી મમતા બેનર્જી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે કે પછી ભારતીય જનતા પાર્ટીનો કોઈ સીએમ બનશે 6 મે એ રિઝલ્ટ છે પણ અત્યાર સુધીમાં મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે પંજાબના મુખ્યમંત્રી કોણ છે મિત્રો હું તમને પાર્ટી પણ કહેતો જાઉં મમતા બેનર્જી જે પાર્ટી છે મિત્રો ટીએમસી છે બરાબર તૃણમૂલ કોંગ્રેસ વાત કરીએ પંજાબના નવા મુખ્યમંત્રી કોણ છે પંજાબના બરાબર તો રાઈટ આન્સર ભગવંત માન જે છે મિત્રો એ પંજાબના મુખ્યમંત્રી છે કોણ છે ભગવંત માન આમ આદમી પાર્ટીના ચરણજીત પહેલાં હતા હવે ભગવંત માન બની ગયા છે અને એમની પાર્ટી કઈ છે આમ આદમી પાર્ટી આપ કર્ણાટકના નવા મુખ્યમંત્રી કોણ છે પ્રશ્ન છે તો રાઈટ આન્સર છે સિદ્ધારમૈયા કોંગ્રેસના છે મિત્રો સિદ્ધારમૈયા અને કર્ણાટકના નવા મુખ્યમંત્રી બની ગયા
આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રી કોણ છે? પ્રશ્ન છે આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રી કોણ છે? તો રાઈટ આન્સર છે એન ચંદ્રબાબુ નાયડુ. બરાબર. આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રી કોણ છે? એન ચંદ્રબાબુ નાયડુ જે છે એ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે. સ્ટારમાં કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અસમના મુખ્યમંત્રી કોણ છે મિત્રો? આંધ્રપ્રદેશનું એક નવું પાટનગર હવે કોણ બની ગયું? અમરાવતી બની ગયું. એ ખાસ યાદ રાખજો, અત્યારે જ બન્યું છે. એટલે બનવાની પ્રોસેસ તો ઘણા સમયથી હતી, પણ હવે ઓફિશિયલી કેબિનેટમાંથી એને મંજૂરી મળી ગઈ. આંધ્રપ્રદેશનું એકમાત્ર પાટનગર રહેશે હવે અમરાવતી. અસમના મુખ્યમંત્રી છે હેમંતા બિસ્વા શર્મા અને ભારતીય જનતા પાર્ટીના છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી કોણ છે મિત્રો? તો પુષ્કરસિંહ ધામી. બરાબર, પુષ્કરસિંહ ધામી એ પણ ઉત્તરાખંડના સીએમ છે અને બીજેપીના છે. પુડુચેરીના નવા મુખ્યમંત્રી કોણ છે? પોંડિચેરી અથવા તો પુડુચેરી. એન રંગાસ્વામી રાઈટ આન્સર થશે, એન રંગાસ્વામી. ઝારખંડના મુખ્યમંત્રી કોણ છે? તો રાઈટ આન્સર છે મિત્રો હેમંત દાદા. બરાબર, હેમંત સોરેન. ઝારખંડ મુક્તિ મોરચા, એમની પાર્ટીનું નામ શું છે? એમની પાર્ટીનું નામ છે ઝારખંડ મુક્તિ મોરચા. બરાબર. એની સ્થાપના કોણે કરી હતી? એમના ફાધર શિબુ સોરેને કરી હતી અને હેમંત સોરેન જે છે ઝારખંડના મુખ્યમંત્રી છે. તમિલનાડુના નવા મુખ્યમંત્રી કોણ છે ફ્રેન્ડ? તો એમ કે સ્ટાલિન અત્યાર સુધીમાં તમિલનાડુના મુખ્યમંત્રી છે. હવે ઇલેક્શન છે તમિલનાડુમાં, 6 મે તમિલનાડુમાં નવી સરકાર બનશે. જોઈએ એમ કે સ્ટાલિન કન્ટિન્યુ રહે કે પછી EIADMK પોતાની સરકાર બનાવશે. અરુણાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી કોણ છે? તો મિત્રો અરુણાચલ પ્રદેશ, ત્યાં પણ બીજેપીની સરકાર છે અને પેમા ખાંડુ ત્યાંના સીએમ છે. પેમા ખાંડુ રાઈટ આન્સર થશે. ઓડિશાના મુખ્યમંત્રી કોણ છે મિત્રો? ઓડિશાના રાઈટ આન્સર છે મોહન ચરણ માંઝી. બરાબર, ઓડિશાના મુખ્યમંત્રી કોણ છે? મોહન ચરણ માંઝી. ઓડિશાના નવા સીએમ છે મોહન ચરણ માંઝી. હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી કોણ છે? હિમાચલ પ્રદેશ રાઈટ આન્સર છે સુખવિન્દર સિંહ સુક્ખુ જે છે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી છે. કોણ છે? સુખવિન્દર સિંહ સુક્ખુ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી છે. પ્રશ્ન છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? તો મિત્રો મોહન યાદવ મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી બની ગયા છે ભારતીય જનતા પાર્ટીના. પ્રશ્ન છે મિઝોરમના નવા મુખ્યમંત્રી કોણ છે હાલમાં? તો લાલ દોહુમા. બરાબર, લાલ દોહુમા મિઝોરમના સીએમ છે. આ સ્ટારમાં કરજો મિત્રો, પૂછાય છે એક્ઝામમાં. હરિયાણાના નવા મુખ્યમંત્રી કોણ છે ફ્રેન્ડ? હરિયાણા, તો રાઈટ આન્સર છે આમાં નાયબસિંહ સૈની. નાયબસિંહ સૈની જે છે હરિયાણાના મુખ્યમંત્રી છે વર્તમાનમાં, બીજેપીની સરકાર છે. છત્તીસગઢના મુખ્યમંત્રી કોણ છે? તો છત્તીસગઢમાં પણ બીજેપીની સરકાર છે. વિષ્ણુદેવ સાય એ છત્તીસગઢના વર્તમાનમાં મુખ્યમંત્રી છે. ત્રિપુરાના નવા મુખ્યમંત્રી કોણ છે મિત્રો? પ્રશ્ન છે ત્રિપુરા, તો રાઈટ આન્સર છે માણિક શાહ. માણિક શાહ જે છે ત્રિપુરાના સીએમ છે. પ્રશ્ન છે ત્રિપુરાના નવા મુખ્યમંત્રી કોણ છે? માણિક શાહ રાઈટ આન્સર થશે. હા, બિહાર મિત્રો બદલાઈ ગયા છે સીએમ અહીંયા વર્તમાનમાં. બરાબર, ગઈકાલે જ બદલાયા. નીતિશ કુમાર અત્યાર સુધીમાં બિહારના સીએમ હતા અને ડેપ્યુટી સીએમ હતા સમ્રાટ ચૌધરી. નીતિશ કુમાર મિત્રો જેડીયુના હતા, જનતા દળ યુનાઇટેડ. બરાબર, અને સમ્રાટ ચૌધરી બીજેપીના નેતા છે અને બીજેપીએ બિહારમાં આઝાદી પછી પહેલી વાર સરકાર બનાવી છે પોતાના દમ પર. બરાબર, તો સમ્રાટ ચૌધરી બીજેપીના નવા નેતા, બિહારના વર્તમાનમાં નવા મુખ્યમંત્રી બની ગયા. સ્ટારમાં કરજો, તો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ. દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ છે મિત્રો? દિલ્હી, તો રાઈટ આન્સર છે એમાં રેખા ગુપ્તા. રેખા ગુપ્તા જે છે દિલ્હીના સીએમ છે, બીજેપીના છે. ગોવાના નવા મુખ્યમંત્રી કોણ છે? તો રાઈટ આન્સર છે એમાં પ્રમોદ સાવંત. ગોવાના સીએમ બની ગયા છે પ્રમોદ સાવંત, એ પણ ભારતીય જનતા પાર્ટીના છે. પ્રશ્ન છે કેરળના નવા મુખ્યમંત્રી કોણ છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં પિનરાઈ વિજયન. બરાબર, કેરળના નવા સીએમ છે પિનરાઈ વિજયન. સ્ટારમાં કરજો, કેરળના નવા મુખ્યમંત્રી છે પિનરાઈ વિજયન. પ્રશ્ન છે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી કોણ છે? મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે મિત્રો દેવેન્દ્ર ફડણવીસ. અહીંયા પણ સ્ટારમાં કરજો. અને દેવેન્દ્ર ફડણવીસ મિત્રો સીએમ છે અને એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ છે. સાથે સુચેના પવાર જે અજીત પવારના પત્ની છે એ પણ ડેપ્યુટી સીએમ. આ પણ યાદ રાખવાનું છે આપણે. મેઘાલયના નવા મુખ્યમંત્રી કોણ છે મિત્રો? મેઘાલય રાઈટ આન્સર છે કોનરેડ સંગમા મેઘાલયના નવા સીએમ બની ગયા. પ્રશ્ન છે નાગાલેન્ડના નવા મુખ્યમંત્રી કોણ છે? તો રાઈટ આન્સર છે મિત્રો નેફ્યુ રિયો. બરાબર, નેફ્યુ રિયો નાગાલેન્ડના નવા સીએમ છે. સ્ટારમાં કરજો આ પણ. મિત્રો છેલ્લો પ્રશ્ન છે મણિપુરના નવા મુખ્યમંત્રી કોણ બન્યા? આ પણ સ્ટારમાં કરજો, બીકોઝ જસ્ટ ન્યૂ બન્યા છે યુમનામ ખેમચંદ સિંહ. બરાબર, આ મણિપુરના નવા સીએમ બની ગયા.
તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તમારા બીજા મિત્રો સાથે તમારા બીજા ગ્રુપ્સમાં પણ શેર કરજો અને એક્ઝામ ટુડેની કરંટ અફેર્સની PDF જરૂર લઈ લેજો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.